तालाब की तरफ देखो, इधर स्थिति देखो क्या है। करेंगे ना उसका। चलो करेंगे। जवाब तो दो। जवाब अरे जय श्री राम तो हेज भाई, राम के 10 नाम गिना चल। जय श्री राम। तू जय श्री राम बोलता है, राम के 10 नाम गिना चल। राम के 10 नाम बोल। बाद में बोलना पड़ेगा। कहूँ इलेक्शन के टाइम पे कोई जनता सवाल करती है, तुमको जय श्री राम दिखता है? એવું લાગે છે કે હવે જય શ્રી રામ બોલવાથી લોકોની સમસ્યા અને લોકોના પ્રશ્નો દૂર થઈ જશે, કેમ કે જે રીતે ભાજપના નેતાઓ પ્રચાર કરવા જાય અને જ્યારે જ્યારે લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરે ત્યારે તરત જય શ્રી રામ, ભારત માતા કી જય ના નારા બોલાવીને ભાજપના ઉમેદવારો જે છે એ જે રીતે લોકોના અવાજને દબાવી રહ્યા છે, એવું લાગી રહ્યું છે કે હવે જય શ્રી રામ પર જ ભરોસો મૂકવો પડશે। ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે। વડોદરાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક જાગૃત નાગરિક જ્યારે ભાજપના ઉમેદવારને ગંદુ તળાવ બતાવીને કહે છે કે ફરી વોટ માંગવા આવી ગયા, પણ આ તળાવ તો પહેલા જુઓ અને પછી ભાજપના ઉમેદવાર તેની સાથે કેવું વર્તન કરે છે તેની વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। 26 એપ્રિલ આખા ગુજરાત માટે મોટો દિવસ છે। 26 એપ્રિલે ગુજરાતની તમામ પંચાયતો, પાલિકા, મહાનગરપાલિકા, કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ રહી છે। જેમ જેમ આ તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ છેલ્લી ઘડીનો પ્રચાર કરવા ભાજપના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। જો કે ભાજપના નેતા જ્યારે પ્રચાર કરવા લોકો સામે નીકળે છે ત્યારે લાજવાને બદલે ગાજી રહ્યા છે। ત્યારે પહેલા જોઈ લઈએ વડોદરાનો આ વિડીયો। ખાલી એક સવાલ નહીં લીધે ભાજપના ઉમેદવાર કેવી રીતે લોકોથી ભાગવા લાગ્યા તે આપ જુઓ। रंजीत भाई जोता नहीं, रुक जाओ भाई, सवाल तो करने दे मेरे को। मेरे कॉर्पोरेटर आए, भावी कॉर्पोरेटर तो मिलने तो दे मेरे को। कहीं से बीजी अपनी पैनल ना तालाब की तरफ देखो, इधर स्थिति देखो क्या है। करेंगे ना उसका। चलो करेंगे। जवाब तो दो। जवाब अरे जय श्री राम तो हेज भाई, राम के 10 नाम गिना चल। जय श्री राम। तू जय श्री राम बोलता है, राम के 10 नाम गिना चल। राम के 10 नाम बोल। बाद में बोलना पड़ेगा। कहूँ इलेक्शन के टाइम पे कोई जनता सवाल करती है, तुमको जय श्री राम दिखता है? आते भारत माता की जय ने वंदे मातरम करने लगते हो। बाद में अपना को रंजीत भाई जोता नहीं, रुक जाओ भाई, सवाल तो करने दे मेरे को। मेरे कॉर्पोरेटर आए, भावी कॉर्पोरेटर तो मिलने तो दे मेरे को। कहीं से बीजी अपनी पैनल ना तालाब की तरफ देखो, इधर स्थिति देखो क्या है। करेंगे ना उसका। चलो करेंगे। जवाब तो दो। जवाब अरे जय श्री राम तो हेज भाई, राम के 10 नाम गिना चल। जय श्री राम। तू जय श्री राम बोलता है, राम के 10 नाम गिना चल। राम के 10 नाम बोल। बाद में बोलना पड़ेगा। कहूँ इलेक्शन के टाइम पे कोई जनता सवाल करती है, तुमको जय श्री राम दिखता है? आते भारत माता की जय ने वंदे मातरम करने लगते हो। बाद में अपना को તો આ વિડીયોમાં પહેલા તો ભાજપના જે ઉમેદવાર છે તેમના હાવભાવ જુઓ। તેમણે જોયું કે કોક માણસ તેમની નજીક આવી રહ્યું છે, તેમનો વિડીયો ઉતરી રહ્યો છે એટલે તરત મોં બગાડ્યું અને પછી જ્યારે એ માણસ, એ જે સ્થાનિક કે જે વિડીયો ઉતારી રહ્યો હતો, તેણે ગંદા તળાવ તરફ આંગળી ચીંધીને કહ્યું કે સાહેબ વોટ માંગવા તો આવી ગયા છો, પણ આ જુઓ, આ તળાવની ગંદકી તો જુઓ। અને પછી આ ભાજપના ઉમેદવાર જવાબ આપવાને બદલે જય શ્રી રામ બોલીને ચાલતી પકડી લીધી। જય શ્રી રામના નારાનો કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે એ તમે જુઓ। જ્યારે લોકો તેમને પ્રશ્નો અને સમસ્યાની વાત કરે તો જય શ્રી રામ, ભારત માતા કી જયના નારા ઊંચેથી લગાવવામાં આવે છે અને આ ઊંચા અવાજમાં લોકોના પ્રશ્નો, લોકોની રજૂઆતો, લોકોનો અવાજ દબાઈ જાય છે। ત્યારે ભાજપને આ એક જ સવાલ પૂછવો છે કે જેમની પાસેથી તમને મત જોઈએ છે એમના પર જ જો આ રીતે ધાક જમાવશો, એમની જ જો આ રીતે અવગણના કરશો તો તમને કોણ મત આપશે? ભારત માતા કી જયના નારા તમે લગાવો છો તો ભારત માતાના સંતાનો, આ દેશના નાગરિકો છે કે જે તમારી સામે ઊભા છે, એમનો અવાજ કેમ દબાવી રહ્યા છો? વિપક્ષના ઉમેદવારોને તમે ધમકાવ્યા, ત્યાંથી હવે નાગરિક કે જે મતદાન કરવાનો છે 26 એપ્રિલે તેને ધમકાવવા પર તમે ઉતરી આવ્યા છો।
નાગરિકો જ્યારે તમને એવું પૂછે કે તમે જે વિકાસની વાત કરો છો સાહેબ, એ વિકાસ તો અમને દેખાતો નથી, અમને રસ્તા મળ્યા નથી, અમને પાણી મળ્યું નથી, ચોમાસામાં તકલીફ થાય છે, અમારી ગટરો ઉભરાય છે, આવી ફરિયાદો કરવા જ્યારે સ્થાનિકો તમારી પાસે પહોંચે છે ત્યારે તમે પ્રચારમાં મોઢું બગાડો છો. તો શું તમને એવું લાગે છે કે કોઈ પણ કામ કર્યા વગર જનતા તમને વોટ આપી દેશે? એક નાગરિક જ્યારે પોતાની સમસ્યા એ નેતાને જણાવે છે, ઉમેદવારને જણાવે છે, તો એ પીડિત છે અને એની પીડા માટે તમે જવાબદાર છો, કેમ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં તમે શાસનમાં છો. ચૂંટણીમાં તમારા ઉમેદવારો વોટ લઈ લે છે અને પછી જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દે છે. ત્યારે હવે ચૂંટણી ટાણું છે અને લોકો બરાબર જવાબ આપવાના મૂડમાં છે. ત્યારે ધ્યાન રાખજો, લોકોનો આ જવાબ તમને આ ચૂંટણીમાં ભારે ન પડે. ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આવા વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.